નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલ 66 વર્ષ ઉપરના પેન્શનરોના પેન્શનને લઈને આજરોજ તારીખ 3/7/2026ની સાંજે આવી છે એક મોટી અપડેટ। તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી અપડેટ તે જાણવા માટે આજના આ વિડીયોની અંદર તમે અંત સુધી બન્યા રહેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે હજુ સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ડેઈલી આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સાથે તમે અત્યારે જ જોડાઈ જજો દોસ્તો। તો ખાસ કરીને થોડોક સપોર્ટ કરજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો આપ સૌનું ફરી એકવાર અમારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો આજનો વિડીયો દરેક નિવૃત્ત પેન્શનર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ખાસ કરીને જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ છે તો આ વિડીયોને અંત સુધી જરૂર જોવો, કારણ કે આજે આપણે એક એવી અગત્યની બાબતો વિશે વાત કરીશું જે તમારા પેન્શન, બેંક પ્રક્રિયા, મોંઘવારી રાહત, મેડિકલ સુવિધાઓ અને ભવિષ્યમાં આવી શકે તેવી સત્તાવાર જાહેરાતો સાથે જોડાયેલી છે દોસ્તો। તો વિડીયો શરૂ કરતા પહેલાં એક નાની એવી વિનંતી, જો તમે અમારા ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો અને વિડીયોને એક લાઇક જરૂર આપી દેજો। તો તમારી એક લાઇક અમને આવી જ સાચી અને ઉપયોગી માહિતી આપવાનું પ્રોત્સાહન આપે છે દોસ્તો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો 66 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે શા માટે ખાસ ધ્યાન જરૂરી છે? તો ઉંમર વધવાની સાથે નિયમિત આવકનો મુખ્ય આધાર પેન્શન હોય છે। તેથી પેન્શનમાં થતો નાનો ફેરફાર પણ મોટી અસર કરી શકે છે। તો આ કારણસર દરેક પેન્શનરે દર મહિને નીચેની બાબતો જરૂર તપાસવી જોઈએ। તો ખાસ કરીને પેન્શનમાં એક નાનો એવો વધારો પણ દરેક પેન્શનર માટે એક રાહતનો શ્વાસ છે તે કહી શકાતો હોય। તો આ પેન્શન દર મહિને નીચેની બાબતો છે તે ખાસ કરીને તમારે તપાસવી જોઈએ। તો સૌથી પહેલું, પેન્શન સમયસર જમા થયું છે કે નહીં। બીજું, મોંઘવારી રાહત યોગ્ય રીતે ઉમેરાય છે કે નહીં। ત્યારબાદ ત્રીજું, બેંક ખાતાની કેવાયસી પૂર્ણ છે કે નહીં। ત્યારબાદ ચોથું, આધાર અને પાન વિગતો સાચી છે કે નહીં। ત્યારબાદ મોબાઈલ નંબર અપડેટ છે કે નહીં। આ દરેક બાબતો છે તે દરેક પેન્શનરોએ દર મહિને ચેક કરવી જોઈએ। ત્યારબાદ જોઈએ તો જીવન પ્રમાણપત્રનું મહત્વ। તો ઘણા પેન્શનરો માત્ર જીવન પ્રમાણપત્ર સમયસર જમા ન કરાવવાને કારણે મુશ્કેલીઓમાં મુકાતા હોય છે। તેથી યોગ્ય સમયે આવે ત્યારે જીવન પ્રમાણપત્ર જમા કરાવવું ખૂબ જ જરૂરી છે। જો સરકાર તરફથી ડિજિટલ અથવા તો કોઈ અન્ય નવી પ્રક્રિયા જાહેર કરવામાં આવે તો તેની માહિતી પણ સત્તાવાર રીતે જ અનુસરજો। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી રાહત અંગે। તો ખાસ કરીને પેન્શનરોમાં સૌથી વધુ ચર્ચાતો વિષય મોંઘવારી રાહતનો હોય છે। તો દરેકને આશા હોય છે કે સરકાર સમયાંતરે મોંઘવારીને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેશે। તો જો ભવિષ્યમાં ડીઆર અંગે કોઈ સત્તાવાર વધારો અથવા તો પરિપત્ર જાહેર થશે તો તેની સંપૂર્ણ માહિતી અમે તમારા સુધી પહોંચાડીશું। તો ત્યારબાદ વાત કરીએ તો મેડિકલ સુવિધાઓ વિશે। તો 66 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે આરોગ્ય સૌથી મહત્વપૂર્ણ બાબત છે। તેથી ઉપલબ્ધ મેડિકલ યોજનાઓ, સરકારી સહાય, હોસ્પિટલ સુવિધાઓ અને અન્ય લાભોની માહિતી નિયમિત રીતે મેળવતા રહેજો। ત્યારબાદ જોઈએ તો ખોટી અફવાઓથી સાવધાન। તો આજકાલ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મેસેજ વાયરલ થાય છે। તો ક્યારેક લખવામાં આવે છે કે કાલથી પેન્શન બમણું થશે, દરેક પેન્શનરને વિશેષ ભથ્થું મળશે અથવા આજથી નવો નિયમ લાગુ। તો મિત્રો, આવી કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા સરકારના સત્તાવાર પરિપત્ર અથવા તો જાહેરનામાની રાહ જોવી જરૂરી છે। ત્યારબાદ જોઈએ તો પેન્શનરોના સભ્યો માટે એક સંદેશ વિશે। તો જો તમારા ઘરમાં માતા પિતા
દાદા દાદી અથવા તો કોઈ નિવૃત્ત પેન્શનર હોય તો તેમની તમામ બેંક અને દસ્તાવેજી પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરવામાં મદદ કરો. તો આ નાની મદદ તમને મોટી મુશ્કેલીઓથી બચાવી શકે છે. તો અંતમાં જોઈએ તો આજે અમે 66 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે જરૂરી ઉપયોગી માહિતી શેર કરી છે. તો ફરી એકવાર યાદ અપાવીએ છીએ કે કોઈ પણ નવી જાહેરાત, વધારો અથવા તો નિયમ ત્યારે જ માન્ય ગણાય જ્યારે સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે. તો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો તમારો દરેક સપોર્ટ અમને વધુ વિશ્વસનીય માહિતી પહોંચાડવા માટે પ્રેરણા આપે છે દોસ્તો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.